હળવદનું નવું કોએબા ગામ ડેન્ગ્યુથી ઝપેટમાં 70થી વધુ ડેન્ગ્યુના કેસ સામે આવે છે। આરોગ્ય વિભાગ દ્વારા સર્વે કરી યોગ્ય સારવાર આપવામાં આવે તેવી લોક માંગ છે। ચોમાસું વીત્યા બાદ હળવદના ગ્રામ્ય પંથકોમાં મચ્છરજન્ય ડેન્ગ્યુનો રોગચાળો વકર્યો છે। ત્યારે હળવદના નવા કોએબા ગામે નાના એવા ગામમાં ડેન્ગ્યુના 70થી વધુ કેસ નોંધાયા છે। ત્યારે ગામમાં સબ સેન્ટર આવેલ છે, પરંતુ સ્ટાફનો અભાવ છે। ત્યારે ના છૂટકે લોકોને ખાનગી હોસ્પિટલનો સહારો લેવો પડે છે। તમે કેટલા દિવસથી બીમાર છો? હું તો કહું 7-8 દિવસથી શું કહું સાહેબ લ્યો। કોઈ ડોક્ટરે તપાસ કરેલી તમારી? ના, કોઈ ડોક્ટર સરકારી ડોક્ટરને ચાય તપાસ નથી કરી સાહેબ। અહીં હોય તો કરી નહીં, ગામમાં જાય તો જાય તો ટીકડી લઈને વહી આવી સાહેબ। ટીકડી કાંઈ થતું નથી, અહીં કોઈ બાટલો ચડાવતો નથી, તો કોઈ એક્શન લેતા નથી। સરપંચ સામું જોતા કે નથી, કોઈ પંચાયત વાળા સામું જોતા કે નથી, આ કોઈ ચૂંટણી વાળા આવે એ સામું જોતા, બધા વાયદા દઈને જતા રહે। અમારે કરવાનું શું? મત લેવા આવે ત્યારે હતી દારૂની બોટલો દઈ દઈને જણને વયા જાય છે। બૈરાને શું મળે છે? બૈરાના મત નથી લેતા। બૈરાનું શું સુવિધા? અમારે આ તકલીફ પડે ક્યાં જવાનું? નથી અમારા છોકરાને ભણવાની વ્યવસ્થા, તો અમારે આ મજૂરિયા માણા મેં રાતી 200 રૂપિયા દાડી કરી છે, તો અમારે છોકરાને આ દવાખાને લઈને થોડું માંદગીમાં કે મજૂરી કરી। ગામની અંદર લગભગ 60-70 ઘરની વસ્તી છે અને 70-75 ખાટલા ડેન્ગ્યુના તાવમાં સપડાયેલા છે। કોઈ અમદાવાદ ગયેલા છે, કોઈ સુરેન્દ્રનગર, હળવદમાં અમુક ટ્રીટમેન્ટ લઈ રહ્યા છે। હવે કોઈની પાસે પૈસા હોય નો આડાવરા કરીને જ્યાં ત્યાં બિચારા ફાંફા મારીને દોડા કરે છે। આરોગ્ય તંત્રવાળા કોઈ પણ આમાં ધ્યાન દેતા નથી। મને તો એવું લાગે કે આ સોફાના ગાંઠિયા જેવા થઈ ગયા લાગે છે બધા, કારણ કે કોઈ પણ વસ્તુ ધ્યાન દેતા જ નથી। આવીને અમુક જતા રહ્યા દવાખાને પણ ડૉક્ટર હાજર નથી। તો અમારે શું કરવું? આજુબાજુ તમે જુઓ તો તમને ખ્યાલ આવે કે માંદગી કેટલી છે। તો અમારું કોઈ ધણી જ નથી એવું અમને અત્યારે દેખાઈ રહ્યું છે। જ્યારે ચૂંટણી આવે ત્યારે એ લોકો 10 વખત દોડા કરે છે, અમને મત આપજો, ફલાણું આપજો, લુકડું આપજો, આમ કંઈ કરીને અમને ફોર્સ લઈને મત લઈ જાય છે અને અત્યારે કંઈ પણ ધ્યાન દેતા નથી। તો આ વિશે સરકાર જાગે, તંત્રને જગાડે એવી અમારી નમ્ર વિનંતી છે। જો તમે આ વિશેનું ધ્યાન નહીં દો તો આ ગામ હાવ બેકારીમાં ભલે શું માંદગીમાં સપડે જશે। તો એના જવાબદાર કોણ? MPW મારું ડૉક્ટર આપણે શું ફિલ્ડ વર્કર છે, અને જે મારું કામગીરી આવતી એબેટ કામગીરી એ આપણે દર અઠવાડિયે થાય છે। ગામમાં તમતાર ઘરે ઘરે કોઈ બીજું એમ કે આ સાહેબ કે ઓલા બેન નાખવા નથી આવતા, આપણે પૂછી જોવું સાહેબ, હજુ દર્દીઓ એવું કહી રહ્યા છે 15 દિવસથી કોઈ સરકારી તંત્રથી સારવાર નથી મળી, બધા પ્રાઇવેટ દવાખાનાના સહારે, એના વિશે તમે શું કહેશો? એને તો આપણે સરકારી મેં કીધું જ તમને 4 મહિને આપણે ડૉક્ટરની જગ્યા ખાલી છે, બરાબર? એ મારું હું દવા ના આપી શકું, મારું કામ ફિલ્ડમાં જે આવી રીતે રહે ને એનું છે એવું। તો આપણે 4 મહિનાથી તો બધા ખબર જ છે કે આપણે જગ્યા CHOની ભરાણી નથી। બીજી વાત કે ચોમાસું ગયા પછી DDTનો કોઈ છંટકાવ કરવામાં આવે, કોઈ મચ્છરજન્ય રોગને નાબૂદ કરવા માટેનો કોઈ છંટકાવ કરવામાં આવે ને ગામમાં કોઈ? DDT આપણે ઘણા સમયથી જો સરકારી બંધ છે, DDTની દવા છે એની માટે। બાકી પેરા ડોમેસ્ટિકમાં શું છે, અમારે બળેલું ઓઇલ છે, પછી BTI છે, એનો રાઉન્ડ અમારે જ્યાં ભરે બળેલું ઓઇલ નાખીએ છીએ। મેન કારણ આપણે ખુલ્લા પાત્રો હોય એ અમારે દર 10 દિવસે થાય જ છે।